તો મિત્રો ખાસ કરીને સરસ મજાના નાસ્તાના પોઈન્ટ પર તો આપણે આવ્યા છે, પણ સરસ મજાના સિંગર છે ને ઓર્ગેનાઇઝર છે, તો એક સરસ મજાનું ગીત પણ આપણે નાની એમથી બે ચાર કડીઓ સાંભળી લઈએ. એક ગીત સંભળાવી દઈએ મારા દર્શક મિત્રો. નમસ્કાર મિત્રો, પહેલાં તો યુટ્યુબ વાળા ભાઈનું ખૂબ ખૂબ સ્વાગત અભિવાદન કરું છું. અને નાસ્તાનો તો શોખીન છું પહેલેથી બનાવવાનો, અને હું એક સિંગર પણ છું, વૈષ્ણવ કિશોર કુમાર. ભાઈએ વિડીયો બનાવ્યો છે તો એક કડી ગાઈ દઉં છું. બરોબર. जिंदगी का सफर है ये कैसा सफर कोई समझा नहीं कोई जाना नहीं. વાહ 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 વાહ, ખૂબ જ સરસ મજાનો સ્વર છે એમનો, અને એટલું જ સરસ મજાનો અહીંયા તમને નાસ્તો પણ મળશે. સાથે સાથે ખાસ કરીને અહીંયા ફૂડનો આનંદ માણવા માટે મિત્રો પણ આવેલા છે. આપી દો એમને પણ, એમની પણ રાય જાણી લઈએ. શું કહો છો અમને, તમે અહીંયા ટેસ્ટિંગ કર્યું? આ ટેસ્ટમાં હું નાસ્તાનો બહુ શોખીન છું. વાહ, મેં જામનગરમાં એ કઈ જગ્યા બાકી ન હોય કે મેં નાસ્તો નહીં કર્યો હોય, બરોબર. પણ આ જગ્યાએ હું આવ્યો. યોગરાજસિંહ ચૌહાણ અમારા એક મિત્ર છે, અને એ દાળ પકવાન, ભરેલી પૂરી, બી બટેકા, રસ પાઉં એટલું સરસ બેસ્ટ બનાવે છે, બરોબર. અને જામનગર આખામાં નંબર 1 છે. વાહ રે વાહ, ખૂબ સરસ અને ખૂબ સ્વાદિષ્ટ છે. બરોબર. એક વખત જરૂર પધારો. વાહ, અને સાથે સાથે નાનું બાળક પણ ભેગું છે. શું કહે છે બેટા, કેવું લાગ્યું તને? દાળ પકવાન બહુ સરસ હતા. વાહ રે, મિત્રને દાળ પકવાન ખાસ કરીને બહુ જ સારા લાગ્યા છે, અને મોટા ભાઈ અને બાળકને મોજ પડી છે. તમે પણ આ જગ્યાએ આવો, શું કહો છો? બરોબર. ચોક્કસ હા. એક વખત પધારો, હા. તમે સ્વાદ લેશો તો જ ખબર પડશે કેવું બરોબર. બનાવે છે કેવું નહીં. એક વખત આવો, તમે ચાખો ત્યારે જ ખબર પડશે કે કેવું બનાવે છે. હું કહું છું એનો અભિપ્રાય તો છે જ, બરોબર. પણ તમે એક વખત આવીને ટેસ્ટ કરો તો જ ખબર પડશે. એક નંબર બનાવે છે. જામનગર આખામાં સુપર, એક નંબર. બરોબર. તો મિત્રો, આ તો સરસ મજાનો કસ્ટમર રિવ્યુ પણ આવી ગયો છે, અને સરસ મજાનો વિડીયો તમારા માટે હું ખાસ કરીને લઈને આવેલો હતો. મિત્રો ચાલો વધારે મોડું ના કરીએ, વિડીયોમાં આગળ વધીએ. તો હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? મજામાં? મિત્રો, હું છું આપનો હોસ્ટ દોસ્ત કુંદન ચાવડા, અને આપ સૌનું સ્વાગત છે મારી તમારી એટલે કે આપણી આ સરસ મજાની ચેનલમાં. ઓલરેડી ટેલરમાં તમે બધું જોઈ જ લીધું હશે. સરસ મજાના નાસ્તાને એવો પોઈન્ટ ઓપન થયો છે, આપણે એ જગ્યાએ આવેલા છે, અને વ્યક્તિ પણ ખૂબ જ સરસ મજાના છે. કઈ જગ્યાએ એવા છે એ તમને હું સ્પેશિયલ જણાવી દઉં. સરસ મજાનો માણસોનો મેળો લાગેલો છે, અને સ્વાદનો આનંદ માણી રહ્યા છે. ખાસ કરીને મિત્રો, તમને એડ્રેસ હું જણાવી દઉં. એડ્રેસ આવ્યું છે આપણા તળાવની પાસે, મેન ગેટ છે ને ત્યાં જ કણે, અને પાછળ મારી પાસે તમે જોવો છો રેમ્બો આઈસ્ક્રીમનો સરસ મજાનો પોઈન્ટ છે, અને જૂના ને જાણીતા આપણે મહારાજ ઘૂઘરાવાળા એની બાજુમાં જ આ સરસ મજાનો નાસ્તાનો પોઈન્ટ ઓપન થયેલું છે. તો વધારે મોડું ના કરીએ, એમના ઓનરને મળીએ, અને હું અને તમે સાથે મળીને સરસ મજાના નાસ્તાનો આનંદ માણીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. તો દર્શક મિત્રો, ખૂબ જ સરસ મજાના નાસ્તાની એવી મોર્નિંગમાં હું તમારા માટે સરસ વિડીયો લઈને આવ્યો છું. સૌપ્રથમ એના જે ઓનર છે એની સાથે આપણે મુલાકાત કરી દઈએ. અમારા દર્શક મિત્રો, તમારું નામ જણાવી દો. મારું નામ યોગરાજસિંહ ચૌહાણ, ઇન્ડિયન મ્યુઝિકલ ઓર્ગેનાઇઝર. બરોબર. અને સરસ મજાનું આવું પોઈન્ટ તમને ઓપન કરવાની આઈડિયા કેમ આવી? મને પહેલેથી જ ખાણીપીણી બનાવવાનો શોખ હતો, વાહ, અને મને એવું થયું કે અમારું મારે ખુદનું કરવું છે, અને બરોબર. બધી આઈટમ હું જાતે જ બનાવું છું. બરોબર છે. તો મિત્રો, સરસ મજાની વસ્તુ મોટા પાયે ચાલુ કરેલી છે, અને સારું ફૂડ છે, તો સ્વાભાવિક છે તમારા માટે આ વિડીયો લઈને આવવું જ જોઈએ મારે. ખાસ કરીને મિત્રો, શું શું મળે છે આપણી આ જગ્યાએ એ પણ આપણે જાણીએ. ગરમા ગરમ દાળ પકવાન, ઓકે, પકવાનનો ભૂકો, બરોબર. ભરેલી પૂરી, બરોબર. બી બટેકા, લસણિયા બટેકા, રસ પાઉં, વાહ રે અને વાહ. 3 જાતની ચટણી, વાહ, મસાલાવાળા બી, અને પ્લસમાં મરચા બરોબર. અને સંભારો. વાહ, મોજ કરી દે એવી સરસ મજાની વસ્તુ ઓપન કરેલી છે. વધારે મોડું નહીં કરીએ મિત્રો, સ્પેશિયલ હું તો રેન્ડમલી આવેલું છે આજે. કોઈ વિડીયો ઉતારવાની મારી કઈ ઈચ્છા નહોતી, પણ સરસ પોઈન્ટ છે, અને સાહેબે ચાલુ કરેલું છે નવું, તો સ્વાભાવિક છે તમારા માટે વિડીયો લઈને આવી ગયો છું. ખાસ કરીને મિત્રો, હવે આ જગ્યાએ આવવું હોય તો પહેલા ટાઈમિંગ જણાવી દો. સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી હું છું, બરોબર. અને નામ રાખ્યું છે જય માતાજી અલ્પાહાર. વાહ, તમે ત્યારે મોસ્ટ વેલકમ. બરોબર. બધું તાજું ને ફ્રેશ મળે ખવડાવું છું. બરોબર. અને ખાસ કરીને આ જગ્યાએ આવવું હોય, મેં તો એડ્રેસ જણાવી દીધું છે. સેકન્ડ ટાઈમ તમે પણ પ્રોપર એડ્રેસ જણાવી દો. અહીંયા મેન તળાવની પારની ચોકડી છે, ઓકે, અને રેમ્બો આઈસ્ક્રીમ નીચે મહારાજ ઘુઘરાવની એક્ઝેક્ટ બાજુમાં. વાહ. તો ચાલો વધારે મોડું ના કરીએ, આટલી સરસ મજાની જગ્યા આવ્યા છે, તો હું અને તમે સાથે મળીને મોજ કરીએ.
મિત્રો ગરમા ગરમ જ નાસ્તો અહીંયા મળતો હોય છે અને ખાસ કરીને હમણાં ટૂંક સમયમાં અહીંયા ગાંઠિયા પણ ચાલુ થવાના છે તો એની પણ તમે આવીને સરસ મજાની વિઝિટ કરીને આનંદ માણી શકો છો. બાકીના મેન્યુ તો ભાઈ વહેલા મૂળ હાલતા ચાલતા ચેન્જ થતો હોય એટલે નવું કંઈક તમને ચોક્કસથી જોવા મળશે. તો ચાલો વિડીયોમાં આપણે આગળ વધીએ. સો મિત્રો સરસ મજાની મોટા ભાઈ પ્લેટ લગાડી દીધી છે અને ખાસ કરીને છે ને આપણે 1 બાય 1 કરીને ઝડપથી આપણે આનો ટેસ્ટિંગ પણ કરી લઈશું. સૌ પ્રથમ સરસ મજાની મજા આવી જાય એવી શું છે પ્રોજવા દાળ પકવાન. એમને સ્પેશિયલ વસ્તુ જો ભાઈ આ જગ્યાએ આવો એટલે સ્પેશિયલ દાળ પકવાન તો એકવાર જરૂર ને જરૂરથી ટેસ્ટ કરજો. દાળ પકવાન છે સાથે સાથે સરસ મજાની એમની ભરેલી પૂરી અને સરસ મજાની દાળ પૂરી પણ અહીંયા તમને મળી જશે. સાથે સાથે ખાસ કરીને આ મોટા ભાઈ કહે છે એવી રીતના ભરેલી પૂરી અને આ શું વસ્તુ છે પેલું એ લસણિયા બટેટા તાન ચટણી આવે માથે બી નાખી દઉં છું. મોજ કરાવી દેશે અને સાથે સાથે રસ પાવ. આ વસ્તુ પણ તમે જો આ જગ્યાએ આવો ને તો ચોક્કસથી ટ્રાય કરજો. પણ ખાસ કરીને દાળ પકવાન અને ભરેલી પૂરી એમની સ્પેશિયાલિટી છે. તો વધારે મોડું ના કરીએ, ચાલો ડાયરેક્ટ ટેસ્ટિંગ કરીએ. અને સ્પેશિયલ મોટા ભાઈ ઓપન કરેલું છે તો સ્વાભાવિક છે મોજ તો કરાવવાના જ છે. સિમ્પલ સોબર અને મોજ કરાવી દેવો ટેસ્ટ છે. દાળની અંદર પણ એમની 3 જાતની ચટણીનો સ્પેશિયલ મસાલો નાખેલો છે, સાથે મરચાં અને સંભારો પર આપેલો છે. મોજ પડી જશે. સાથે સાથે જો તમારે પૂરીનો પણ ઓપ્શન છે ખાસ કરીને એને પણ તમે દાળ ભેગી ખાશો મોજ પડી જવાની. અહીંયા બધાથી વધારે માણસો છે ને ભરેલી પૂરી અંદર સ્ટફિંગ ભરવામાં આવતું હોય છે અને વધારે આ જમવું પસંદ કરતા હોય છે. ભરેલી પૂરીમાં કોઈ બી નહીં આપે, હું નાખું છું. અહીંયા તમને બી પણ મળશે. મોજ કરે દેવાની. સાથે સાથે શું કહેવાય સાહેબ આને? લસણિયા બટેટા ચટણી વાળા. લસણિયા બટેટા એ પણ ચટણી વાળા. જામનગરમાં બધા સ્પાઈસી ખાવા વાળા છે એટલે મોજ તો પડી જ જવાની છે. માથે જતા રસ પાવ આ પણ અહીંયા મળી જ જશે તમને. જેમ જેમ આગળ સરસ મજાની પ્રગતિ કરતા જશે એમ એમ મેન્યુ બધું વસ્તુ એડ થતી જશે. તો આ બધી વસ્તુનો તમારે આનંદ માણવો હોય ચોક્કસ ત્યાં જગ્યાએ આવો અને મોજ કરો. મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને મોટા ભાઈને જગ્યાએ કોણ કોણ આવવાના છે અને જે પણ ટેસ્ટ કરી ગયા હોય એને એનું ફૂડ કેવું લાગ્યું એ પણ મને કમેન્ટમાં જણાવી શકો છો. વિડીયો સારો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમારે એક લાઈકથી સારી એવી પ્રેરણા મળતી હોય છે અને કંઈક નવું કરવાનો ઉત્સાહ મળતો હોય છે. હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા વિડીયો જ્યારે પણ નાખું સૌપ્રથમ તમારી પાસે પહોંચી આવે. અને હજી સુધી તમે મને સરસ મજાના સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે. ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરે તો ફોલો કરી લેજો. વચમાં જોવો છો એ વોટ્સઅપ નંબર છે અને લાસ્ટમાં જોવો છો યુટ્યુબ ચેનલ નેમ છે. તો ફેસબુક, ઇન્સ્ટા, વોટ્સઅપ અને યુટ્યુબ ગમે તે માધ્યમથી તમે મને સારી જગ્યાએ સજેસ્ટ કરી શકો છો. આપણે આવી રીતના જાસ્તી સરસ વસ્તુ હશે તો એનો પણ વિડીયો લઈને આવશું. હા તો સરસ મજાનો વિડીયો, આવો જ વિડીયો તમારે બીજા જ હોય, જેમ કે ઉપર છે, નીચે છે. ઉપર ને નીચે બેમાંથી કોઈ પણ વિડીયો પર ક્લિક કરજો. જેમ તમને આ વિડીયો મજા આવી એમ તમને બીજા વિડીયોમાં મજા આવશે. સરસ મજાની પબ્લિક સાઈડમાં ઊભી છે, આપણે સ્પેશિયલ વિડીયો માટે આવ્યા છીએ. અને ભાઈ સ્વાભાવિક છે, માર્કેટ છે એટલે આવો અવાજ તો રહેવાનો. સોરી પહેલેથી કહી દઉં છું. ખાસ કરીને મિત્રો ચોક્કસ ત્યાં જગ્યાએ આવો અને મોજ કરો. સો મિત્રો મળીશું નવો વિડીયો નવી જગ્યા સાથે. ત્યાં સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.